નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપની યુટ્યુબ ચેનલ જાત મહેનત જિંદાબાદમાં ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે અંગ્રેજી સ્પીકિંગ શીખીશું. નાના અને સરળ વાક્યો, એકથી વધારે વાક્યો જે છે, વધારે વાક્યોને જોડવા માટે આપણે કેટલાક સંયોજનો વાપરીએ છીએ મિત્રો. હવે આ સંયોજનોને અંગ્રેજીમાં કંજક્શન્સ અથવા તો કનેક્ટિવ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણી પાસે આ પ્રકારે કનેક્ટિવ્સ અથવા તો કંજક્શન્સ છે, એટલે કે સંયોજકો છે, એના વિશેની આપણે સરસ મજાની ચર્ચા કરીશું. આખા વિડીયોને અંત સુધી તમારે જોવાનું છે અને કયા સંયોજકનો ક્યાં ઉપયોગ થાય છે એનો નિયમ પણ તમારે સરળતાથી યાદ રાખવાનો છે, વ્યવસ્થિત યાદ રાખવાનો છે. તો આવો મિત્રો, આજે આપણે કનેક્ટિવ્સ વિશે સરસ માહિતીસભર વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, સૌ પ્રથમ આપણે બે સમાન કર્તા આપેલા હોય, બે સમાન કર્મ આપેલા હોય અથવા બે સમાન વિશેષણો આપેલા હોય તો એના માટે તમારે એન્ડ શબ્દનો ઉપયોગ કરવાનો છે. સમાન કર્તાને જોડવા માટે, સમાન કર્મને જોડવા માટે અથવા તો સમાન વિશેષણને જોડવા માટે. કર્તા એટલે કે સબ્જેક્ટ છે, ક્રિયાનો કરનાર છે. કર્મ એટલે ઓબ્જેક્ટ, જેની અંદર કર્તા સાથે સંકળાયેલી કોઈ પણ વસ્તુ છે. અને વિશેષણ એટલે એડજેક્ટિવ, જે કર્તાના અર્થમાં વધારો કરે છે, એને આપણે વિશેષણ કહીએ. તો આવા ત્રણ પ્રકારની વસ્તુઓ સાથે એ સમાન હોય ત્યારે તમારે એન્ડનો ઉપયોગ કરીશું. તો સૌ પ્રથમ આપણે એક નાનકડું વાક્ય લઈએ છીએ કે રમેશ ઇઝ એ ક્રિકેટર, અને બીજું વાક્ય નીચે આપેલું છે કે મહેશ ઇઝ એ ક્રિકેટર. અહીં આપણે જોઈએ છે કે રમેશ પણ ક્રિકેટર છે અને મહેશ પણ ક્રિકેટર છે. તો બે કર્તા છે, બંને કર્તાને જોડીએ ત્યારે વાક્ય બહુવચન થઈ જશે. ગુજરાતીમાં આપણે આ રીતે જોડીશું કે રમેશ અને મહેશ ક્રિકેટરો છે. તો અંગ્રેજીમાં જ્યારે જોડીએ છીએ ત્યારે રમેશ એન્ડ મહેશ આર ક્રિકેટર્સ. રમેશ એન્ડ મહેશ આર ક્રિકેટર્સ. તો આ પ્રકારે આપણે બે સમાન કર્તાને જોડીએ છીએ. મિત્રો, હવે બે સમાન કર્મને આપણે જોડવા છે. બીજું એક વાક્ય સ્ક્રીન પર છે, તમે જોઈ શકો છો કે આઈ હેવ એ પેન, મારી પાસે એક પેન છે, અને આઈ હેવ એ પેન્સિલ, મારી પાસે એક પેન્સિલ છે. તો હવે આ વાક્યને આપણે જોડવું છે ત્યારે પેન અને પેન્સિલ સિવાયનું વાક્ય કોમન છે. તો એ કોમન વાક્યને આપણે પહેલા લખી દઈશું. તો આઈ હેવ એ પેન એન્ડ એ, મારી પાસે એક પેન છે અને એક પેન્સિલ છે. તો આઈ હેવ એ પેન એન્ડ એ પેન્સિલ, પેન અને પેન્સિલ વચ્ચે તમારે એન્ડ મૂકવાનો છે મિત્રો. એટલે કે બે સમાન કર્તાઓને જોડવા માટે આપણે એન્ડનો ઉપયોગ કર્યો. હવે મિત્રો, બે વિશેષણો એડજેક્ટિવ, એને જોડવા માટે તમારે એન્ડનો ઉપયોગ કરવાનો છે. તો પહેલું વાક્ય આપણે લઈએ છીએ કે સલમાન ઇઝ ટોલ, સલમાન ઊંચો છે. અને બીજું છે સલમાન ઇઝ હેન્ડસમ, સલમાન દેખાવડો છે. તો આ વાક્ય, આ વિશેષણોને જ્યારે તમે જોડો છો ત્યારે સલમાન ઇઝ ટોલ એન્ડ હેન્ડસમ, સલમાન ઊંચો અને દેખાવડો છે. તો ટોલ અને હેન્ડસમ વચ્ચે તમારે એન્ડનો ઉપયોગ કરવાનો છે. તો આ પ્રકારે સમાન કર્તા, સમાન કર્મ અને સમાન વિશેષણ જ્યારે જોડવા હોય ત્યારે તમારે એન્ડ વાપરવાનું છે મિત્રો. મિત્રો, હવે સંયોજક નંબર 2, કનેક્ટિવ નંબર 2, બટ. બે વિરુદ્ધ કર્તા, વિરુદ્ધ કર્મ કે વિરુદ્ધ ક્રિયાપદને જ્યારે જોડવા હોય અથવા તો વિરુદ્ધ વિશેષણને જ્યારે જોડવા હોય ત્યારે તમારે બટ નો ઉપયોગ કરવાનો છે, એટલે કે વિરોધાભાસ દર્શાવે છે. બટ નું ગુજરાતી થાય છે પરંતુ, એન્ડ નું ગુજરાતી આપણે અને કરીએ છીએ, બટ નું ગુજરાતી પરંતુ કરીએ છીએ. તો પરંતુ એ બે વિરોધાભાસ સૂચવે છે. તો વિરોધાભાસ સૂચવતા શબ્દ પાછળ તમારે બટ લગાડવાનું છે.
આપણે શરૂઆત કરીશું કર્તાથી. તો ઉપરના જ વાક્યમાં આપણે આ રીતે ફેરફાર કરીએ કે રમેશ ઇઝ એ ક્રિકેટર. રમેશ ઇઝ એ ક્રિકેટર. મહેશ ઇઝ એ હોકી પ્લેયર. તો અહીંયા આપણે લખીએ છીએ રમેશ ઇઝ એ ક્રિકેટર બટ મહેશ ઇઝ અ હોકી પ્લેયર. તો આ વાક્યને આ રીતે જોડીએ છે. બંને વચ્ચે તમારે બટ વાપરવાનું છે, કારણ કે બંને કર્તા પણ જુદા છે, બંનેના કર્મ પણ જુદા છે. તો રમેશ ઇઝ એ ક્રિકેટર બટ મહેશ ઇઝ અ હોકી પ્લેયર. તો આ પ્રકારે બટ વિરોધાભાસ, એક ક્રિકેટર છે અને એક હોકી પ્લેયર છે, તો વિરોધાભાસ છે માટે આપણે એની સાથે બટ વાપર્યું. હવે મિત્રો, હવે આપણે લઈએ છીએ બે વિશેષણ માટે. આઈ હેવ એ પેન. મારી પાસે પેન છે. બીજું વાક્ય છે હી હેઝ એ પેન્સિલ. તેની પાસે પેન્સિલ છે. તો ત્યાં આવું વાક્ય જ્યારે આપણે લઈએ છીએ આઈ હેવ એ પેન બટ હી હેઝ એ પેન્સિલ. આઈ હેવ એ પેન બટ હી હેઝ એ પેન્સિલ. મારી પાસે પેન છે પરંતુ તેણીની પાસે પેન્સિલ છે. તો આ આપણે સમાન વિરુદ્ધ કર્મ ને જોડવા માટે કર્તા પણ વિરોધી છે. એક આઈ કર્તા છે અને એક હી કર્તા છે. એવી રીતે પેન અને પેન્સિલ કર્મ પણ વિરોધાભાસ દર્શાવે છે માટે ત્યાં બટ વપરાય છે. મિત્રો, બે વિરોધી વિશેષણો, દાખલા તરીકે ગુજરાતીમાં આપણે લઈએ કે મારું ઘર નાનું પણ સુંદર છે. તો આપણે આને આ રીતે બોલીએ મારું ઘર નાનું પરંતુ સુંદર છે. બટ એટલે પરંતુ. એ જ રીતે અહીંયા આપણે સ્ક્રીન પર જ્યારે વાક્ય જોઈએ છે ત્યારે સલમાન ઇઝ સ્મોલ. સલમાન એ નાનો છે. સલમાન ઇઝ એક્ટિવ. સલમાન એક્ટિવ એટલે કે ચપળ છે. તો આ વાક્યને જ્યારે તમે જોડો છો ત્યારે સલમાન ઇઝ સ્મોલ બટ એક્ટિવ. સલમાન એ નાનો છે પરંતુ એક્ટિવ એટલે કે ચપળ છે. તો એ પ્રકારે તમે બટનો ઉપયોગ કરો છો. મિત્રો, આપણે ઓર શબ્દનો ઉપયોગ કરીશું. ઓર એટલે અથવા. ઓર નો મતલબ થાય છે અથવા. આ સંયોજક બે વૈકલ્પિક વસ્તુઓ જ્યારે જોડવી હોય ત્યારે વાપરશે. તો વૈકલ્પિક વસ્તુ એટલે કેવી? તો એક ક્રિયા થતી હોય ત્યારે બીજી ક્રિયા ના કરી શકીએ તો એને આપણે વૈકલ્પિક કહીએ. બેમાંથી એક પસંદ કરવું એટલે વૈકલ્પિક. એનું ઉદાહરણ જ્યારે આપણે લઈએ છીએ ત્યારે આ રીતે લખીએ કે ડુ યુ લાઈક ટી. તમને ચા ગમે છે. બીજું વાક્ય છે ડુ યુ લાઈક કોફી. તમને કોફી ગમે છે. તો વાક્યમાં આપણે જોઈએ છે કે આ પ્રકારે ઓર નો ઉપયોગ કરી શકીએ. ડુ યુ લાઈક ટી ઓર કોફી. બીજું વાક્ય મિત્રો, ગાંધીજી સેડ. ગાંધીજી કહેતા હતા ડુ ઓર ડાઈ. કરેંગે યા મરેંગે. કાં તો કામ કરીશું કાં તો મરી જઈશું, ખપી જઈશું. તો અહીંયા ડુ ઓર ડાઈ બે ક્રિયાપદોને જોડવા માટે બે વિરોધાભાસ ક્રિયા પછી કાં તો કામ કરવું કાં તો મરવું. તો એના માટે આપણે ઓર નો ઉપયોગ કર્યો છે. તો ડુ ઓર ડાઈ ગાંધીજી સેડ. અવતરણ ચિહ્નમાં ઇન્વર્ટેડ કોમાસમાં આપણને આપેલું છે ડુ ઓર ડાઈ. તો ત્યાં આપણે ઓર નો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, આ જ ઓર જે છે એ જ્યારે બીજી રીતે વાપરીએ ત્યારે આપણે હકાર વાક્ય જ્યારે આપેલું હોય ત્યારે આઈધર ઓર નો ઉપયોગ કરીશું અને નકાર વાક્ય આપેલું હોય ત્યારે નાઈધર નોર નો ઉપયોગ કરીશું. તો એવા વાક્યનું આપણે એક ઉદાહરણ લઈએ ત્યારે આવું ઉદાહરણ છે કે રમેશ વેન્ટ ટુ સ્કૂલ. રમેશ સ્કૂલે જશે. મહેશ વેન્ટ ટુ સ્કૂલ. મહેશ સ્કૂલે જશે. આમાં તમારે બેમાંથી એકને પસંદગી કરવાની છે. તો બેમાંથી એકની જ્યારે પસંદગી કરવી હોય ત્યારે મહેશ અને રમેશ બંનેની વચ્ચે તમારે આઈધર ઓર નો ઉપયોગ કરવાનો છે. વેન્ટ ટુ સ્કૂલ જે છે એ કોમન છે. તો આઈધર રમેશ ઓર મહેશ વેન્ટ ટુ સ્કૂલ. આઈધર રમેશ ઓર મહેશ વેન્ટ ટુ સ્કૂલ. કાં તો રમેશ સ્કૂલે જશે કાં તો મહેશ સ્કૂલે જશે, બંને સાથે નહીં જાય. તો એવી જ રીતે આ જ વાક્ય જ્યારે તમને નકારમાં આપ્યું હોય કે રમેશ ડીડ નોટ ગો ટુ સ્કૂલ અને બીજું વાક્ય છે મહેશ ડીડ નોટ ગો ટુ સ્કૂલ. તો ત્યાં આપણે લઈએ છીએ નાઈધર રમેશ નોર મહેશ
ગો ટુ સ્કૂલ, તો રમેશ પણ સ્કૂલે નહીં જાય અને મહેશ પણ સ્કૂલે નહીં જાય, એટલે કે રમેશ અને મહેશ માંથી બેમાંથી એક સ્કૂલે નહીં જાય, તો નાઈધર રમેશ નોર મહેશ વેન્ટ ટુ સ્કૂલ, કાં તો રમેશ કાં તો મહેશ બેમાંથી એક સ્કૂલે નહીં જાય, તો એના માટે આપણે નાઈધર નોર નો ઉપયોગ કરીએ. મિત્રો, એક સંયોજક છે અધરવાઇઝ. અધરવાઇઝ એટલે શું? તો અધરવાઇઝ એટલે જ્યારે ગુજરાતીમાં આપણે બોલીએ નહીતર, શાંતિથી બેસ નહીતર બહાર જા, આવું આપણે કહીએ છીએ, બરાબર? તો એવા વાક્યની સાથે આપણે અધરવાઇઝ નો ઉપયોગ કરવાનો છે. તો ત્યાં આપણે જોઈએ કીપ ક્વાઇટ, પહેલું વાક્ય છે. ગો આઉટ, બીજું વાક્ય છે. તો આને આપણે જ્યારે જોડવું હોય ત્યારે કીપ ક્વાઇટ અધરવાઇઝ ગો આઉટ, શાંતિથી બેસો નહીં તો બહાર જાઓ. તો આવી આપણે એક હુકમદર્શક વાક્ય લઈ શકીએ. તો આ રીતે 4 સંયોજકોનો આપણે ઉપયોગ કરવાનો છે મિત્રો. એમાં પહેલો સંયોજક એન્ડ એટલે અને, સમાન વસ્તુઓને જોડવા માટે. બટ એટલે પરંતુ, વિરોધાભાસ વસ્તુઓને જોડવા માટે. ઓર એટલે અથવા, વૈકલ્પિક ક્રિયાઓને જોડવા માટે. અને અધરવાઇઝ પણ વૈકલ્પિક ક્રિયા છે. તો એવી રીતે આપણે સંયોજકોનો ઉપયોગ કરીશું. એને લગતા કેટલાક ઉદાહરણો પણ આપણે મિત્રો જોઈશું. મિત્રો, નીચેના વાક્યોમાં આપણે એન્ડ, બટ, ઓર અને અધરવાઇઝ પૈકી યોગ્ય સંયોજક આપણે વાપરવાનું છે. આપણે મુદ્દાઓમાં ચર્ચા કરી લીધી છે અને એ પ્રમાણે જે ગુજરાતી અર્થ આપણે આનો કરીશું, ગુજરાતીમાં ભાષાંતર કરીશું, એટલે સરળતાથી આપણે યોગ્ય સંયોજક વાપરી શકીશું મિત્રો. માય સિસ્ટર રેન ફાસ્ટ, મારી બેન ઝડપથી દોડી. ઓર ધ બસ, તેણે બસ પકડી લીધી. એટલે અહીંયા બંને ક્રિયાઓ સમાન ક્રિયાઓ છે અને સમાન ક્રિયાઓ છે માટે એન્ડ શબ્દ વાપરીશું. મારી બેન દોડી અને બસ પકડી લીધી. પણ એના પછીની ક્રિયા જે છે, હેતલ વોકડ ફાસ્ટ, હેતલ ઝડપથી ચાલતી હતી. શી કુડ નોટ કેચ ધ બસ, ઝડપથી ચાલી પરંતુ એને બસ ના મળી. તો અહીંયા બંને વિરોધી ક્રિયા છે. હેતલ વોકડ ફાસ્ટ, ઝડપથી દોડવું, પરંતુ બસ ના મળવી, બંને વિરોધાભાસ દર્શાવે છે. માટે ત્યાં આપણે વાપરીશું બટ. હેતલ વોકડ ફાસ્ટ બટ શી કુડ નોટ કેચ ધ બસ. અહીંયા શી ઇઝ વીક, તેણી વીક છે, નબળી છે. ખાલી જગ્યા શી વોક ફાસ્ટ, પરંતુ તે ઝડપથી દોડે છે. અહીંયા તે નબળું હોવું અને ઝડપથી દોડવું બંને વિરોધાભાસ દર્શાવે છે. વિરોધાભાસ દર્શાવે છે માટે ત્યાં પણ આપણે વાપરવાનું છે બટ. મિત્રો, વિરોધાભાસ માટે બટ વાપરીએ છીએ. ગીવ મી માય પેન, મને મારી પેન આપ. એક વિદ્યાર્થી બીજા વિદ્યાર્થીને આવું કહે છે, મને મારી પેન આપ. ખાલી જગ્યા આઈ કમ્પ્લેન માય ટીચર, બ્રેકેટમાં આપણે લખીશું નહીતર શબ્દ. તું મને પેન આપ, નહીતર શિક્ષકને હું ફરિયાદ કરીશ, કમ્પ્લેન કરીશ. તો અહીંયા આપણે લખીશું અધરવાઇઝ. આપણા માટે હશે અધરવાઇઝ. ગીવ મી માય પેન અધરવાઇઝ આઈ કમ્પ્લેન માય ટીચર, મને મારી પેન આપ નહીં તો હું શિક્ષકને ફરિયાદ કરું છું. નહીતર શબ્દ જે છે એ અધરવાઇઝ માટે વપરાય છે મિત્રો. હેલ્પ યોરસેલ્ફ, તમે તમારી જાતને મદદ કરો. એટલે કે જાત મહેનત જિંદાબાદ, તમે તમારી જાતને મદદ કરો. ગોડ નોટ હેલ્પ યુ, નહીં તો ભગવાન પણ તમને મદદ નહીં કરે. તો નહીતર શબ્દ વાપરીએ છીએ માટે ત્યાં પણ આપણે લેવાનું છે અધરવાઇઝ. પોતાની જાતે સક્ષમ બનો, પોતાને મદદ કરતા શીખો, પોતે કેળવાઓ, તો ભગવાન પણ તમને મદદ કરશે. નહીં તો ભગવાન પણ મદદ નહીં કરે. તો જાત મહેનત જિંદાબાદનું આ એક સૂત્ર પણ અહીંયા આપણે લઈ શકીએ અધરવાઇઝ. માય ફાધર ઇઝ ઓલ્ડ, મારા પપ્પા ઘરડા છે, વૃદ્ધ છે. હી ઇઝ હેલ્ધી, પરંતુ એ તંદુરસ્ત છે. તો ઘરડા હોવા અને તંદુરસ્ત હોવા એ બંને વિરોધાભાસ દર્શાવે છે માટે ત્યાં પણ આપણે વાપરીશું બટ શબ્દ. એટલે કે સંયોજક તરીકે આપણે બટ વાપરવાનું છે. અહીંયા કરણ ઇટ્સ સમ ફૂડ, કરણે કેટલો ખોરાક ખાધો. એન્ડ ડ્રિંક વોટર, બે ક્રિયાઓ સમાન ક્રિયાઓ છે, ખાધું અને પીધું. તો રાત અને દિવસ, તો આવી વસ્તુ જ્યારે આવે, સમાન ક્રિયા જ્યારે આવે છે, તો ત્યાં આપણે એન્ડ શબ્દનો ઉપયોગ કરીશું. સંયોજક તરીકે આપણે એન્ડ વાપરીએ છીએ મિત્રો.
ધ ગંગા ખાલી જગ્યા ધ યમુના આર હોલી રિવર, ગંગા અને યમુના પવિત્ર નદીઓ છે. તો અન્ય શબ્દ મૂકીએ છીએ માટે ત્યાં પણ આપણે લેવાનું છે એન્ડ શબ્દ. માય હાઉસ ઇઝ સ્મોલ ખાલી જગ્યા એરી, મારું ઘર નાનું છે, મારું ઘર હવા ઉજાસ વાળું છે, નાનું છે પણ હવા ઉજાસ વાળું છે. આ પરંતુ અથવા પણ શબ્દ માટે આપણે વાપરીશું બટ સંયોજન. અને છેલ્લે છે સિલેક્ટ ધ આન્સર, જવાબ પસંદ કરો. એ ખાલી જગ્યા બી, બેમાંથી એક વિકલ્પ પસંદ કરવાનો છે અને વિકલ્પ પસંદ કરો છો માટે ત્યાં આપણે વાપરવું છે ઓર. તો આ પ્રકારે સંયોજકોનો યોગ્ય ઉપયોગ એન્ડ, બટ અને ઓર કેવી રીતે કરીએ એ મિત્રો મુદ્દા અને ઉદાહરણથી તમે સમજી ચૂક્યા હશો. તમામે તમામ ઉદાહરણો તમારે કોઈ એક જગ્યાએ કોઈ એક જગ્યાએ વ્યવસ્થિત લખી દેવાના છે. એના વારંવાર ભાષાંતરો કરતા રહો અને આવા વાક્યોનો તમે વાસ્તવિક જીવનમાં ઉપયોગ કરતા થાવ. ઓટોમેટિક તમને ઇંગ્લિશ સ્પીકિંગ અથવા તો ઇંગ્લિશ બોલતા મિત્રો કોઈ જ તકલીફ નહીં પડે અને આવા સરળતાથી વાક્યો તૈયાર કરી શકીશું. તો આ અને આવા અનેક વિડીયો ફરીથી આવતા રહેશે. વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. તમને ગમી હોય તો એને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાની છે મિત્રો. અને દરેક પ્રશ્નો વિગતવાર આપણે તૈયાર કરવાના છે. તો હવે નવા જ વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી સર્વે મિત્રોને નમસ્કાર.